શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ તરણ કી શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી, શ્રી નવનીત પ્રિયા લાલ કી. अपने माथी विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने झाझा કરીને જય શ્રી કૃષ્ણ. આજે કંકોડા તેરસ. આજે પ્રભુ ટોડના ઘનામમાં પધાર્યા ચતુરા નાગાનો મનોરથ પૂર્ણ કરવા. ત્યાં માનભોગ અને કંકોડાનું શાક આરોગ્ય અને તરત પાછા પધાર્યા અને ભેંસાનો ઉદ્ધાર કર્યો. કાલે આ લીલાનું અનુસંધાન આપણે કર્યું હતું. આજે લગભગ દરેક વૈષ્ણવના ઘરે સખડી ધરતા હોય કે ના ધરતા હોય, પણ કંકોડાનું શાક લગભગ હોય. આપણામાં કારણ વિના કોઈ વસ્તુ વલ્લભે આપી નથી. નાના હતા ને ત્યારે કંકોડાનું શાક બનાવે તેમ થાય કેમ તેરસે છે, પણ ત્યારે એવી સમજણ નહોતી. હવે જેમ જેમ આમાં ઊંડા ઉતરતા ગયા ત્યારે ખબર પડી કે વલ્લભે કારણ વિના કશું આપણને આપ્યું નથી. કે આ કંકોડ અને રળિયામણી એટલી જગ્યા છે ટોડના, આપણે ગયા છે ને 2-3 વાર ગયા છે. પહેલાં આપણે જતા જ ખબર છે કાંઈ જ નહોતું, એકલા કાંટા ને કાંકરા ને ઝાંખરા ને ઓલા નેડિયા પાસે ગાડી અંદર વહી જાય. ખબર છે મારો મોબાઈલ પડી ગયો ને ખરાબ થઈ ગયો ને. હવે તો બધા કહે છે વ્યવસ્થા સરસ થઈ ગઈ છે. ત્યાં એક ઝાડ એવું છે, વૃક્ષ થડ એક છે પણ 5 ડાળીઓ છે. આંબો છે, આસોપાલવ છે, કંદ છે, હા કદમ છે, અને હજી એક છે. 5 છે. અને 5 ડાળીમાં માનો કે કદમની ડાળીમાં તો કદમના જ ઓલા ફૂલ આવે, આંબામાં તો કેરી આવે, આસોપાલવ એ ત્યારના વખતનું છે, હજી છે. હવે છે કે નહીં મને ખબર નથી, કારણ કે હમણાં 5-7 વર્ષથી આપણે લોકો નથી ગયા. આ વખતે જઈએ ત્યારે વલ્લભ કૃપા કરે તો આ વખતે મારી ઈચ્છા બહુ છે કે આપણે ટોડના ઘનાએ. અને ગુલાલ કોણથી તો 20 જ મિનિટ થાય છે. જતી પહેલાં ઉતરીએ માનો કે બાલકૃષ્ણમાં, ત્યાંથી ગુલાલ કોણ 5-7 મિનિટ, અને ત્યાંથી 20 જ મિનિટ ટોડનો ઘડો. એટલે હમણાં જ મારે વાત થઈ એક વૈષ્ણવ સાથે. એ કે ઈલાબેન અમે કોઈ દિવસ ગયા જ નથી. મેં તો આપણે જ્યાં ઉતરીએ છીએ ને ત્યાંથી બહુ તો અડધો કલાક થાય. એટલે સવારે અડધો કલાક વહેલા નીકળી જઈએ તો બહુ જ રળિયામણા બેઠક. અને ત્યાં એકલું નેચર જ છે, કોઈ ચા પાણીના ગલ્લા નહીં, કાંઈ વેચાતું નહીં, કશું જ નહીં. એકલા શ્રીજી બાવાના બેઠકજી છે. હવે બધા કહે છે થોડું છાપરું બાપરું બધું પાકું કર્યું છે. આપણે જતાં ત્યારે તો કશું એવું હતું જ નહીં, પણ હતું રળિયામાં. કૂવો હતો ખબર, ત્યાં એમાંથી ઓલા પાણી સિંચીને લઈ આવતા હતા. ને આપણે બધું જે ભેગા લઈ ગયા હોઈએ ઘરેથી ઠાકોરજીને ધરાવેલું. એકવાર તો મને લાગે આપણે ઠાકોરજી પધરાવીને ગયા હતા, ત્યાં આરોગ આવ્યું હતું ને પછી આપણે બધાએ પ્રસાદ લીધો હતો. કહેવાનો આશય એ કે વ્રજમાં જઈએ તો એકવાર ટોડના ઘનાએ અવશ્ય જવું, કારણ કે ચતુરા નાગાનો મનોરથ પ્રભુએ પૂરો કર્યો. એમ આપણે પણ અલૌકિક મનોરથ કરીએ તો પૂરા થાય. લૌકિકની વાત નથી કરતી, લૌકિક મનોરથ કહેવાય જ નહીં, લૌકિક અપેક્ષા કહેવાય, આશા કહેવાય. અને પૂરી ન થાય એટલે આપણે પછી ગાવું પડે આસ નિરાશ ભઈ. ઘરમાંય કેમ વ્યથાઓ થાય, કેમ દુઃખ થાય, આપણી એક્સપેક્ટેશન અપેક્ષાઓ વધુ હોય, એ પૂરી ન થાય એટલે અપેક્ષા દુઃખની માં છે.
એ પૂરી ના થાય એમાંથી એને આખું વાતાવરણ બગડે. પણ લૌકિકમાં અપેક્ષા રખાય જ નહીં. રાખશો તો દુઃખી થવાના. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે દરેક વખતે આપણે ઈચ્છીએ એવું ના થાય. દરેક વખતે નહીં. ઉંમર થાય ને પછી આપણે ઈચ્છીએ એવું 90% ન થાય. તો ત્યારે આપણે રાજી થવાનું કે પ્રભુ કેવી કૃપા કરે છે. જો બધું આપણું ધાર્યું થતું હોય તો પાછા એટેચ થઈ જાય સંસારમાં. એ બધામાં આસક્તિ વધે. આ તો 90% આપણે નિષ્ફળ જાય એટલે પછી હંમેશા માણસ છે ને વાયરો ન રહે, હાયરો રહે. આપણી અપેક્ષાઓ પૂરી ન થાય એટલે છેવટે આપણે શું કહીએ, મૂકોને પડ્યા, અમે ક્યાં માનવાના છે. એટલે ધીમે ધીમે આપણી આસક્તિ ઘરમાંથી અને ઘરવાળામાંથી ઓછી થતી જાય અને ઠાકોરજીમાં ને વલ્લભમાં ને સેવામાં ને કથામાં વધતી જાય. એક જણે પૂછ્યું, એ કે આપણે તો આ બધું કરીએ, સેવામાં હાથ પવિત્ર કરીએ, સત્સંગ કરીએ, સામગ્રી બનાવીએ, વૈષ્ણવને કણકો લેવડાવીએ, ગુરુ ઘરે તપેલી કરાવીએ, વ્રજમાં જઈએ, બેઠકો કરીએ. હવે આ બધાનો અંગીકાર ઠાકોરજીએ કર્યો છે કે નહીં કેમ ખબર પડે? ત્યારે જવાબ આપ્યો, વ્રજપતિને વાલ એના પર ઘણું આવે. વ્રજપતિને વાલ એના પર ઘણું આવે જેના મુખમાં શ્રી વલ્લભ નામ આવે. જેના મુખમાં श्री वल्लभ नाम आवे. वल्लभ नाम जहाँ तहाँ तू मत बोल. जब ग्राहक मिले तो गठरी खोल. वल्लभ नाम गमे त्यां लेवानुं नथी. तमारा गठरीमां हीरो होय कोहिनूर करता पण वधारे मोंघो तो ओला साकवाळाने न के पूछाय के तार हीरो लेवो छे. આપણા ઘરે ઓલા એમેઝોનવાળા આવતા હોય પાર્સલ લઈને, એને ન પૂછાય તાર હીરો લેવો છે. વલ્લભ નામ અગાધ હે જहाँ तहाँ તું મત બોલ. જબ ગ્રાહક મિલે તો તું ગઠરી ખોલ. ઓલો ઝવેરી હોય ને જે આમ હીરાને પારખતું હોય, એ પારખું ઝવેરી પાસે હીરાની કિંમત કરાય. તો આ બધાનો પ્રભુએ આપણો અંગીકાર કર્યો જ. એ ક્યારે ખબર પડે? જ્યારે આપણા મુખમાં વલ્લભ નામ આવે, જ્યારે આપણને સત્સંગમાં જવાનું મન થાય, જ્યારે આપણને સત્સંગ કરવાનું મન થાય. કારણ પ્રભુને સૌથી વહાલું શું છે? સત્સંગ. તમે જો 6 સવા 6 થાય ને એટલે વૈષ્ણવો બેઠા હોય ને તો તમે બધું લેવા માંડો, કરવા માંડો કે ભાઈ મોડા મોડું 6:15 6:30 બેસીએ. તો એ તમને ઉતાવળ કરાવવાવાળા કોણ? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. એ આવી જાય પહેલાં. કથાનો નિયમ એવો સત્સંગનો કે વક્તા પછી આવે અને શ્રોતા પહેલાં આવે. પુષ્ટિમાર્ગ સત્સંગનો નિયમ જુદો છે. પહેલાં વક્તા આવી જાય અને રાહ જોવે એટલે શ્રોતા આવે. પ્રભુ અહીં પધારે ને એટલે તમે બધું લેવા માંડો. તો તમને લેવડાવવા કોણ? ઠાકોરજી. કે હું મારી માને બોલાવ, નહીંતર એ ઊભી નહીં થાય ત્યાંથી. વૈષ્ણવ આવ્યા હોય, વાતો ચાલતી હોય, એમાં કોઈક વાર લૌકિક 2-4% થતી હોય એવું નથી. પરંતુ
અંદર પ્રભુ રાહ જોવે છે એની પ્રતીતિ કરાવે કે તમે ખુરશી લ્યો ને સ્ટેન્ડ લ્યો ને મોબાઈલ લ્યો ને ફિટ કરો ને તમે આવજા કરો એટલે હું સમજી જાઉં કે હવે બસ. તો એ અહીં બેઠા બેઠા તમને મને જતાવે છે. તો જ્યારે સત્સંગમાં બેસવાનું મન થાય ત્યારે માનવાનું કે પ્રભુએ આપણે આ બધું કરીએ છીએ એનો અંગીકાર કર્યો છે. એક સાચો બની ગયેલો પ્રસંગ. વર્ષો પહેલાં નાથદ્વારામાં અન્નકૂટ વખતે એક એવી સામગ્રી બનાવી હતી જે ક્યારેય પહેલાં નહોતી બનાવી. નવીન સામગ્રી. અને એ જે પધાર્યા હતા બહારગામથી હતા એણે સવારથી સાંજ સુધી એમાં પોતાનો જાન રેડી દીધી. મારા પ્રભુ આ રોકશે, મારા હાથનું આ રોકશે, મને નિમિત્ત બનાવ્યો, મારા ઉપર કૃપા કરો, મને મુખારવિંદની સેવા મળી. અંદર એટલી મોટી ઉંમરના તો ઉત્સાહ એટલો બધો અને સામગ્રી એટલી સુંદર સિદ્ધ થઈ. ઉપર કેસરનો પેલો ઘાટો નાખ્યો અને બધું ડ્રાયફ્રૂટ ઝીણું ઝીણું કતરી કરીને ડિઝાઇન કરી અને પાથરી અને સામગ્રી તો આમ જોઈએ તો ઠાકોરજીના હસ્તમાં લેવાનું મન થાય. હવે મુખિયાજી આવ્યા કે જરા તૈયારી ક્યાં? તો ઊભા થવા ગયા તો એઠો હાથ અડી ગયો સામગ્રીને. મુખિયા કે જેરાજ હવે છોવાઈ ગઈ, હવે આ કામમાં ન આવે. મારા શ્રી ઉંમરવાળા સવારના એકલા હાથે કે કોઈ નહીં, કાજોય હું પીશું ને બદામે હું પીશું ને આજે કેસરનું જડય હું કરું ને કતરી હું પાડું ને. ત્યારે ચૂલા હતા, લાકડાય પોતે લઈ આવે ને બધું, તવો ને લોઢી ને તમે જુઓ તો. અને શ્રીજી બાવન કંઈ આટલી એ ન થાય, એને તો નેગોય પ્રમાણ ધરવું પડે, આટલો મોટો થાળો કરીને. હવે મુખિયાજીએ કીધું કે તમે આપણો હાથ અડી ગયો એઠો, હવે આ સામગ્રી શ્રીજીના કામની નહીં. હવે મારા શ્રીને તો એટલો જીવ બળે, આંખમાં પાણી આવી ગયા કે હવે આ ઉંમરે ફરીવાર આ સામગ્રી નહીં થાય. હવે આમાં તો મારા પ્રભુને મેં યાદ કરતાં કરતાં બનાવીશ. પછી એણે વિનંતી કરી કે હું તિલકાયતની આજ્ઞા લઈ આવું. એટલે તિલકાયત પાસે ગયા. તિલકાયત તે મુખિયાજીને બોલાવ્યા. મુખિયાજી, આ બડે તાજજીએ જે સામગ્રી કરી છે તમે કીધું છોવાઈ ગઈ કે જે રાજ. તો કે કેવી રીતે? કે જેનો એઠો હાથ હતો ને એ ઊભા થવા ગયા ને તો એને અડી ગયો. એટલે સામગ્રી હવે જૂઠણ થઈ ગઈ, સામગ્રી હવે પ્રસાદ થઈ ગયો. આ જેણે બનાવી હતી એની આંખમાં પાણી આવી ગયા. એટલે તિલકાયતે રસ્તો કાઢ્યો કે ગામના પાઠશાળાના છોકરાને બોલાવો અને એ લોકો સતત તમે નામ લેવડાવો. પછી આપણે નિર્ણય કરીએ કે આ સામગ્રી છોવાણી છે કે નથી છોવાણી. હવે છોકરાઓ બધા એવા, છોકરાઓને પાઠશાળામાંથી બોલાવે એટલે રાજી થઈ. આ તો એ કે ચકાચક હશે. બધા એને કીધું ચાલો શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. હવે બધા સતત બોલે રાખે. હવે દર્શન ખોલવાનો ટાઈમ થયો તો તિલકાયત પધાર્યા. શું છોકરાઓ બોલે છે
એ કે શ્રી કૃષ્ણ શરણમમાં કે સામગ્રી છોવાઈ ગઈ, હવે નહીં ધરાવે. કે એ કે વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ બોલ્યા હોત તો ઠાકોરજી કહેત કે ના, મારું વલ્લભ કે છે એટલે નથી છોવાડે. આ તો તમે મને ને મને પૂછ્યું કે અરોગવાની કે નહીં. શ્રી કૃષ્ણ શરણમમાં એટલે ઠાકોરજીને. હવે અરોગવાની જ મારે, તો તમે મને ને મને પૂછ્યું, તમારે વલ્લભને પૂછવું જોઈએ. અને સામગ્રી ન ધરી તો વ્રજપતિને વાલ એના પર ઘણું આવે, વ્રજપતિને વાલ એના પર ઘણું આવે, જેના મુખમાં શ્રી વલ્લભ નામ આવે. આપણે કેમ ઘરની ધોરાજી હાલે છે, આપણે કાની વલ્લભની આપીએ છીએ. આપણા ઘરે ઠાકોરજી વલ્લભે ન પધરાવી દીધા હોત તો પધાર્યા હોત. આપણે જાતે બજારમાંથી લઈને અહીંયા ચલો, એવું ના ચાલે. મસ્ટ પુશ તો કરાવવા જ પડે, તો જ એનામાં પુષ્ટિ પુરુષોત્તમનો ભાવ આવે. અને કાંઈ પણ અરોગાવીએ, કાની કોની આપીએ? વલ્લભ વિના ઠાકોરજી અરોગ્યા?